ગઈકાલે મોરબીના જેતપરના ખેડૂતો અને હકાભા ગઢવી વચ્ચેનો આખો એક વિવાદ સામે આવ્યો। હકાભા ગઢવીનો એવો આરોપ છે કે મોરબીના ખેડૂતો છે એ લોકોએ તેમને ઉપવાસ છાવણીમાં આવવાની ના પાડી છે। એ બાદ ખેડૂતો દ્વારા સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો, પણ જ્યાંથી આ વાતની શરૂઆત થઈ હતી એ જ ઓડિયો ક્લિપ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આખો આ મામલો શું છે, ઓડિયો ક્લિપની અંદર હકાભા ગઢવી અને જે ખેડૂત આગેવાન છે એ લોકોની વચ્ચે શું વાતચીત થઈ હતી તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ ખેડૂતો છે એ લોકો ઉપવાસ પર ઉતર્યા છે। પોતાની ઘણી બધી એવી માંગણીઓ છે કે જે સરકારની સામે મૂકી છે અને જ્યાં સુધી આ માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ આંદોલન છે તે ચાલુ રાખવામાં આવશે। થોડા સમય પહેલા આ જ આખા આંદોલનની અંદર હકાભા ગઢવી એન્ટ્રી લીધી હતી અને બાદ ગઈકાલે સમાચાર સામે આવ્યા અને હકાભા દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો કે મોરબીના ખેડૂતો છે એ દરેક લોકોએ તેમને એ છાવણીની અંદર આવવાની ના પાડી છે। ખેડૂતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે લોકોએ આવી કશી વાત હકાભા ગઢવીની સાથે કરી જ નથી। આ એમના માટે ખુલ્લો મંચ છે, જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે અને જો કદાચ તેમને ખોટું લાગ્યું હોય તો અમે લોકો માફી પણ માંગીએ છીએ। પણ આ વાતની જ્યાંથી શરૂઆત થઈ હતી કે જ્યારે ખેડૂત આગેવાન અને હકાભા ગઢવીની વચ્ચે વાતચીત થઈ હતી એ જ ઓડિયો ક્લિપ અત્યારે હાલ વાયરલ થઈ રહી છે, જેની અંદર ઘણી બધી વાત સરકારને લઈને કરવામાં આવી છે। શું ખરેખર ખેડૂતોની માંગણી સરકાર સુધી પહોંચી છે કે કેમ, અને હકાભા ગઢવીને કોણે આવવાની ના પાડી હતી, હકાભા ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તો આ વાયરલ ઓડિયો ક્લિપ ઉપર નજર કરીએ। પરમ દિવસે રાત્રે મીટિંગ થઈ હતી સમિતિ આખીની। સમિતિમાં 3 મુદ્દાની ચર્ચા થઈ। પહેલો મુદ્દો મુખ્યમંત્રી લેટર લખીને આમંત્રણ આપે, બરાબર। બીજો મુદ્દો ગુજરાત આખામાં જેટલી વીજલેન્ડનું કામ ચાલે છે બરાબર, અને સરકારે પરિપત્ર જેવી રીતે જાહેર કર્યો હતો એવો જ પરિપત્ર જાહેર કરીને બધું બંધ કરાવે, બરાબર। અને ત્રીજી વાત, આપણને જે સરકાર દેવા માંગે છે એનું કાચું ડ્રાફ્ટિંગ આપે, બરાબર। આપણે એને સંશોધન કરી લઈ, વાંચી લઈ, 2-5 વકીલોને હારા હોય એને બતાવી દઈ જેને જાણકારી હોય જમીનની, મહેસૂલની અને ઇલેક્ટ્રિકની, એવા લોકોની સલાહ લઈ લઈ આપણે 1 દિવસનો 2 દિવસનો સરકાર પાસેથી ટાઈમ લઈ અને પછી આપણે એની હારે મંત્રણા કરવા તૈયારી। આ બધું સરકાર લેખિતમાં આપવા તૈયાર હોય ને તો આપણે આગળ વધે। તમે લેખિતમાં લઈ આવો તો તમને આગેવાની આપવાની, મારો બાપો લઈ આવે તેને દેવાની। આગેવાન માં નથી થવું ક્યાંય નહીં, સરકાર આ લેખિત આપતી હોય તો જ આપણે આગળ વધવાનું હોય, નતર કોઈ ગમે એ હારે આવે તો એ ચર્ચા કરવા જ નથી જવાની। બરાબર છે, તો લેખિત આપે તો આમંત્રણ, મુખ્યમંત્રી લેખિત આમંત્રણ આપે ને તો અહીંયા ચર્ચા કરવા જવાનું છે। ઓકે, બરોબર, સમજી ગયો। આપણે આવું બોલવાનું છે આપણે। હા, 3 મુદ્દા જો મેં તમને મેસેજ તમારા નાખ્યો હોય વોટ્સઅપમાં, જોઈ લો। હવે મને કાલે આવવામાં ના પડવાનું કારણ શું? તમને ના પડવાનું કારણ આ જ કે આ 3 મુદ્દા લેખિતમાં આવે, મને કહી દીધું હકાભા લઈને આવે તો હકાભાને આપણે મોય રાખવાના। લઈને નહીં, હું તો ખાલી આમાં હાજરી આપવા હોય મને ખબર પડે કે આંદોલનમાં શું હોય ને, કે તમે ના પડો એટલે હું વિડીયો બનાવીને મૂકી દઉં ભાઈ મને ના પડે આગેવાનો, તમારે જરૂર નથી એટલે હું વાર્તા પૂછું એમ નહીં, મને સરકારનો દુશ્મન મને હવે તમે ન આવશો એટલે શું સમજો? અરે એવી વાત નથી, આખી વસ્તુ તમે સમજો પેલા। તમે હું કેસેટ ચડાવવામાં પેલા હું ખાલી આવા તો ખાલી આવી બેવું કીધું શું છે મારે નહીં નથી બોલું મારે। અરે તમે ગમે ત્યારે આવી શકો, અત્યારે આવી શકો। ના પાડી મને કાલ તમને ના પાડવાનું કારણ એ હતું રાતે મીટિંગ કરવાની હતી। હા, કાલ સમિતિ જે 5 જણાની હતી ને એ 15ની કરી, સાંભળો। હા, બહુમતી વધેરી, ગામની જે બધી મંડળ હાલે ને ગામમાં જેટલા, એ બધાને 1-1 જણાને લીધા, બહુમતી કરી, સમજો તમે। અને પછી એક નિર્ણય કર્યો કે ભાઈ આ 3 લેખિત માહિતી આપણને આપે તો જ આપણે સરકારમાં જવાનું, આવો દ્રઢ નિર્ણય કરી નાખ્યો। એટલે મેં સાંભળો પેલા પૂરી વાત સાંભળો તમે, પછી મેં આપ્યું મીડિયામાં અલ્ટિમેટમ 48 કલાકનું, સરકારનું નાક તો દબાવવું જોઈએ ને। એટલે મેં 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, એટલે આજે ને 70 વાળાને મોકલા, અમારા સંસ્થા વાળાને, બરાબર, પ્રમુખ ને ઉપપ્રમુખ ને, એ હવારના અહીંયા છે, એટલે ઈ આયા હતા લેખિત લઈ, પણ ઈ ગોર લઈને આવ્યા હતા। તમે માગો એથી હવાયું આપશું, તમે અમારી યાર મંત્રણા કરવા આવો ને, એમ કઈ નહીં। અમારી આ 3 માગણી છે
આ ત્રણે માગણી ઓન પેપર આપી શકો તો કમતર નાના છોકરાને મોકલજો, અમારા સંસ્થાની જરૂર નથી. બરોબર હે? બરોબર છે. મુખ્ય ભૂપેન્દ્રભાઈ હારે અને હર્ષચંદ્રજી હારે બે હારે વાત થઈ ગઈ છે. કાંતિભાઈ અમૃતિયા અહીંયા સ્પિનિંગ મિલે હવારના બેઠા છે. કાંતિભાઈએ સીધી ભૂપેન્દ્ર દાદા વાત કરી લીધી છે. અમારી આ 3 માગણી છે, છોકરાએ ગુજરાતીમાં કહી દીધું સ્પષ્ટ ભાષામાં. બરોબર? તો અમારે જ્યારે આવવું હોય ત્યારે આ છાવણી તમારા બાપની છે. મને કાલ ના પાડી, મને કાલ ના પાડી તો ચક્કર આવી જાય. બીજું હારું હું સરકારનો દુશ્મન થયો, હવે મને ના પડે. તમને ના પાડી એટલે તમે આગેવાનીમાં મારે ચર્ચા કરવી જોઈએ ને કમિટી. પેલી વાત મારે આગેવાન નથી થવું, હું તો તમે જાઓ. અરે એમ નહીં, પણ મેં કમિટીમાં ચર્ચા કરી કે ભાઈ હકાભા સરકારમાં આવો સંદેશા લઈને હનુમાન બનીને જાય તો આપણને કઈ વાંધો ખરો? એટલે કમિટી વાળા કે ભાઈ હકાભા જતા હોય તો કે વાંધો નથી, તમારા પપ્પા જતા હોય તો વાંધો નથી. તો હા બ્રો, પણ તમે હા બ્રો, આપણા આ 3 મુદ્દા છે. આ 3 મુદ્દા લેખિત હકાભા લઈને આવતા હોય ને તો હકાભાનું ચાદર ઓઢાડીને સ્વાગત કરવાનું છે. તો હું અહીંયા આવું અત્યારે, તમે કહો કે હકાભા તમે જાઓ તો હું જાઉં, તમને મને વાંધો નથી. હા પણ લેખિત આવવાનું તમારે. તમે જાઓ સરકારમાં, જીતુભાઈ વાત કરી લ્યો. સાંભળો મારી વાત. તમે જીતુભાઈ હારે વાત કરી લો, મેં તમને મેસેજ કરેલો છે. એ 3 વસ્તુ 3 નોખી લખાણમાં લેતા આવો એટલે અમે મંત્રણા કરવા તૈયાર છીએ. જો પેલા તો મારો મુદ્દો શું તમે સમજો. તમારો મુદ્દો નહીં, અમારા મુદ્દા 3 સમજી લ્યો. એ તો સમજી જો. હવે મારો મુદ્દો આગેવાન બનવાનો છે જ નહીં. મારો મુદ્દો તારે એ છે હું તમારે બેવું, તમે જાઓ તો તમે હેરે આવો, ન જાઓ તમે કહો હકાભા તમે જાઓ તો હું જેને રજૂઆત કરું કે ભાઈ આટલું આપવું છે બોલો. હા પણ તો તમે રજૂઆત કરો. આ 3 મુદ્દાનો તમને મેસેજ તો નાખ્યો છે. પણ અહીંયા હું આવું, તમે બધા 5 જણા થઈને મને કહો તો હું આટો મારું, મને વાંધો નથી. ના અમે ન મોકલી તમને. તમારે સ્વૈચ્છિક, જો સાંભળો મારી વાત, સમિતિએ નિર્ણય કર્યો કે આપણા તરફથી કોઈ વચેટીઓ થઈને જશે નહીં. તો હું તો સીધો જાઉં તો કાલે એમ કે ખેડૂતો બધા કે ભાઈ આ તો સરકારે છાનકાટ કરી, હું તો હલવી જાઉં ને પેલા. ના સાંભળો મારી વાત. તમારે હું તમને એ જ કહું મારા ભાઈ, શાંતિ રાખો. હું કહું એ મુજબ હાલો. તમે તમારું મગજ દોડાવોમાં. તમારે જીતુભાઈ સારા સંબંધ છે. મારે તો બધા આખા કોંગ્રેસ ને આ આપને બાજુ બધા મંત્રીઓ સંબંધ. નહીં હા પણ તમારે વાત થતી હોય જીતુભાઈ સાથે, મુખ્યમંત્રી સાથે, સરકારમાં કોઈને વાત નથી થતી મારે. અરે પણ કરી શકો એમ હોય તો. હા કરી શકું. તમે તમે રોંગ વે હાલો માં. હા કરી શકું. વાત બધાય કરી શકું. વાત બધાય. મારી વાત સાંભળો. રોંગ વે ઉપર તમે જાઓ માં વાત કાપોમાં પૂરી વાત સાંભળી લો. તમારે જેની સાથે વાત થતી હોય તેની હારે તમે વાત કરી લ્યો કે આ 3 મુદ્દા છોકરાઓ લેખિત માગે છે છાવણી વાળા. બરાબર છે. તમે આપી શકો એમ હોય તો હું તમને મળવા આવું. બરાબર. તમે વાત કરી લ્યો. જો એ આ પાડતા હોય તો મને ફોન કરજો. બરોબર, પછી આપણે વાત કરશું. હા તો 10 મિનિટ હાજરી આપવા આવ્યો કોણ કાલે? એમ તો અત્યારે ન થવું તમારે. તમે પેલા વાત કરી ગોઠવીને મને ફોન કરો, પછી આપણે ચર્ચા કરીએ. ના પાડવું કારણ શું ખબર નથી પડતી. અરે ના પાડવાનું આપણા તરફથી નથી જવાનું અહીંયા. અરે મારે ક્યાં જવું છે અહીંયા? ક્યાંય જવું નથી મારે. સરકારમાં ક્યાંય જવું નથી. જે કરવું કરે. હું મને આવવાની ના પાડવાનું કારણ કહો એટલે હું કહી દઉં ભાઈ હું ખેડૂત આગેવાન ના પાડીશ ભાઈ અગુબા તમે આપ્યું બહુ થઈ ગયું, હવે તમે આગળ જાઓ. એટલે હું કહી દઉં ભાઈ કે હું હવે આમાં નથી, એટલે હું તો છોટું થઉં. તમારે રાખવું નથી, સરકારનો દુશ્મન થઈ ગયો, હું તો જતી જઉં ને. અરે એમ નથી કહેતા તમે કાકા. સાઈડમાં ગઢવીનો ચારણનો વાંધો આ રિયા બહુ. હું ઘરે જઈને વાંધો પડે ને. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે હકાબા ગઢવી દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અને ખેડૂતો દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.